તો ઠેર ઠેર માવઠાને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે। વાત અમદાવાદની કરીએ, જ્યાં માવઠાને કારણે નુકસાની જોવા મળી। બટેકા અને ડુંગળીના જથ્થામાં નુકસાન થયું છે। વેજલપુર એપીએમસીમાં વેપારીઓનો માલ પલળી ગયો। 200 થી વધારે ડુંગળી બટાકાના કટ્ટા જે એપીએમસીમાં મૂકવામાં આવ્યા હતા। જ્યાં અમદાવાદમાં ગત રોજ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા જે મૂકેલા કટ્ટા છે એ બધા જ પલળી ગયા છે, એટલે કે આ જે બટાકા અને ડુંગળીનો પાક પડ્યો હતો એ ખરાબ થઈ ગયો છે। રાજ્યમાં પડેલા માવઠાના કારણે ભારે નુકસાન હોવાનું સામે આવી રહ્યું છે। અલગ અલગ જિલ્લામાં પાકો જે છે તેને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ક્યાંક ખેતરોમાં ઊભા પાકને નુકસાન છે તો ક્યાંક એપીએમસીઓમાં પડેલો માલ જે છે તે આ પ્રમાણે વરસાદના કારણે સડી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે અમદાવાદ સ્થિત વેજલપુર એપીએમસી છે ત્યાંના આ દ્રશ્યો છે કે અહીં ડુંગળી અને બટેટા માટે ખેડૂતો અહીં આવતા હોય છે અને અહીં મોટું વેચાણ તેનું થતું હોય છે। અહીં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। એક વેપારી છે તેની સાથે વાત કરીશું। क्या कहेंगे कितना नुकसान हुआ होगा? 100-150 कट्टे के आसपास नुकसान हुआ। क्या क्या पाक था? डूंगरी, बटाका, लहसुन। कहाँ कहाँ से ये मतलब ये मटेरियल? ये महुआ है, नासिक है और डीसा है, देगांव है। बटाका यहाँ से आता है। करीबन कितने का नुकसान हुआ होगा? करीबन लाख रुपए जैसा होगा वो नुकसान। तो ये बारिश की ऐसे जो बारिश आती है बार बार कभी भी बारिश आ जाती है, क्या कहेंगे कितना नुकसान होता होगा सालाना? 1.5 लाख के आसपास, 1.5-2 लाख के आसपास नुकसान होता है। તો વેપારી છે તે કહી રહ્યા છે કે આ પ્રમાણે ડુંગળી અને બટેટાનો માલ જે છે તે અહીં આવતો હોય છે અને તેના કારણે દુકાનદારો છે, વેપારીઓ છે તેને ભારે નુકસાન જે છે તે અહીં થઈ રહ્યું છે। જોઈ શકાય છે કે આ એપીએમસી બજાર છે વેજલપુર સ્થિત અને ત્યાં ડુંગળી અને બટેટાનો માલ છે મોટા પ્રમાણમાં આવતો હોય છે અને આ પ્રમાણે છત તો છે પરંતુ વરસાદના કારણે માલ ક્યાંક ઢાંકવાનો રહી ગયો હોય તો એવા સંજોગોમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ માવઠાની અસર હવે રાતા પાણીએ રડાવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।